સુરતમાં પાવર ગ્રીડની કામગીરી સામે ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે રોષ। ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી છે રજૂઆત। તદ્દન વિરુદ્ધ જઈને જે રીતના ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા કર્યા છે એની પર એક્શન લેવામાં આવે। જે વળતર અમને ઓછું મળી રહ્યું છે, જે 1885નો ટેલિગ્રાફ ટેક્સ છે, બાબા આદમના જમાનાનો ટેલિગ્રાફ ટેક્સ છે, જે ટેલિફોનના થાંભલા ઊભા કરવા માટે બનાવવામાં આવ્યો હતો અને એના અંડરમાં 625 મીટરથી લઈને 900 મીટર સુધીના થાંભલાના બેઝનું જ્યારે આ લોકો ઇરેક્શન કરતા હોય તો એના માટે નવો કાયદો બનવો જોઈએ। તમારા માધ્યમથી મારે સેન્ટ્રલ ગવર્મેન્ટને પણ જણાવવાનું કે અત્યારે જે લાખો અને કરોડોમાં નુકસાન જતું છે એની સામે જે તમે વળતર આપો છો એ ખૂબ જ નજીવું છે। અને સુરત જિલ્લામાં સૌ માર્જિનલ ખેડૂતો છો, તમે જો નકલ જોવો તો એક નકલમાં 10-10, 12 નામ છે। તો એવા માર્જિનલ જે નાના ખેડૂતો છે એમને બહુ મોટું આર્થિક નુકસાન થતું અટકાવે એના માટે તમારે કોઈ નવા કાયદા બનાવવાની જરૂર છે। ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર હોય તો આ લોકો રૂટ મેપ આપવા કેમ તૈયાર નથી? આ લોકો ફક્ત ને ફક્ત ખેડૂતોને એક ગુમરાહ કરવામાં આવે છે અને ખેડૂતોને ન્યાય આપી શકે એવું નથી। અમે કલેક્ટરશ્રીને કહ્યું કે ભાઈ સ્પેશિયલ કેસમાં આ એક વળતર નક્કી કરવામાં આવે એવી એક અમે આજે માંગણી કરી છે। પાવર ગ્રીડ દ્વારા ખોટી રીતે પોલીસ બંદોબસ્ત મેળવીને કાયદાથી અજ્ઞાન અને કલેક્ટરશ્રીની વાત કરી કે ભાઈ આ લોકો ખરેખર પાવર ગ્રીડ દ્વારા કોઈ સત્તા જ નથી, ખેડૂતોને વળતર ચૂકવવાનું છે, ત્યારબાદ ખેતરમાં કામ કરવાનું છે, તેની જગ્યાએ કોઈ પણ જાતનું વળતર ચૂકવું નથી અને પોલીસ બંદોબસ્ત લઈને જે બળજબરીપૂર્વક જે કામ કર્યું છે એ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી કે ભાઈ આ લોકો ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ। નહીં લેવાય તો અમે ફોજદારી રાહે એની પર પગલાં લઈશું। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।